બાપલ્યો સ્ટેજ પર થોડી ખુલ્લી જગ્યા કરી અને જ્યાં જગ્યા મળે ને છત્રીઓ લઈને આવ્યા છે. અમને વિનંતી કરી બેહી અને માથે છત્રી રાખો તમ તારે મોત છે, કારણ કે આજ પરવીણભાઈ નો ભાવ એવો છે અને અમે બધા હો દોઢો કિલોમીટર કાપીને આવ્યા છીએ, એટલે હાવ એમને આમ કીધું જવું નથી, ઘડીક વાર આનંદ કરવો છે, કલાક જ. ધારપીપળા ગામનું આંગણું હોય, સમક્ષ ધારપીપળા ગામ જતી સરસ મજાનું આયોજન થયું હોય. આખા ગામ સમક્ષ સરસ મજાનું આયોજન થયું હોય ને એની મારી શમશાનના નવા શમશાનના નવનિર્મિત સરસ મજાનું આયોજન હોય. એ નિમિત્તે આ ડાકડમરૂનો કાર્યક્રમ હોય ને એની મારી પાસે સાહેબ ભાવે જ્યારે બધા આવ્યા હોય ત્યારે ખૂબ આનંદ કલાક અડધો કલાક કરવો છે, કારણ કે ભાવ એવો છે ભાઈ પરવીણભાઈનો ગામનો આવો વરસાદ છે છતાંય જે મેદાન ખાલી નથી થતું, એટલે એને જોઈને થોડી વાર કીધું કાંઈ વાંધો નહીં, ખોલી નાખો ઠેલા, હવે થોડી વાર આનંદ કરી લેવો છે. એટલે કાર્યક્રમની શુભ શરૂઆત કરી, થોડી વાર આનંદ કરવી, બધા હું તમે ભેગા મળી ભગવતી જોગમાયામાં મસાણી મેલડીનો જયકાર કરી કાર્યક્રમના દોરના આગળ વધારીએ. ગામદેવની જય બોલી કાર્યક્રમના દોરના આગળ વધારશો ત્યારે આ વરહતા મેઘની માલિકા સાહેબ બે હાથ ઊંચા કરી પ્રેમથી ભાવથી બધાને વિનંતી કરી માનો જયકાર કરીએ. હોન તમે જયકાર કરીએ, પ્રેમથી બોલો મસાણી મેલડી માતની, પ્રેમથી બોલો મસાણી મેલડી માતની, ગામ ગજાના દેવાની મોમાઈ માતની, ચામુંડા માતની, ગુટ ભવાની માતની, આઈ ખોડિયાર માતની, બજરંગદાસ બાપાની, રતનદાસ બાપાની, જીવનદાસ બાપાની, ભગવાન ભોળિયાનાથની, ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. બધાને વિનંતી કરી જો થોડી થોડી સમજણ લઈને જગ્યા લઈને આમે પલ્યા છો બેહી જાવ તો વધારે મજા આવશે. મારો બાપલીઓ બધા ભાવથી જ્યારે તમારા જ ગામનું ગૌરવ અને હું અને મારો આખો સમાજ એનું ગૌરવ લઈ શકીએ. મોરબી વડીલ અમારા મોટાભાઈ પરવીણભાઈ રાવળદેવ એના આમંત્રણને માન દઈને અહીં સુધી ધકવો આ વરસાદમાં ઠેઠ ઘેરીથી પલળતા ખાજો છે. એટલે એક વિનંતી કરી સાહેબ જોરદાર તાળીથી ભાઈ પરવીણભાઈને એક તાળીથી વધાવશું. આ પધારેલા દરેક માતાજીના ગામના પંચના બનાદારી જે ભુવા પધાર્યા છે ને એમને એક જોરદાર તાળથી વધાવો. જોરદાર તાળ. મને બોલવાની મજા આવે, આપ બધાને સાંભળવાની મજા આવે ને બહુ મહત્વની વાત, આ વરસાદમાં પલળતા કોઈ સાઉન્ડ વાળો હા ન પડે. અમારે ગેલાભાઈ તવક્કલ સાઉન્ડ રેવતુભાઈ એક તાળીથી એમને વધાવો સાહેબ. નહીતર સાહેબ કોને સામાનની ઉપાધિ ન હોય, પણ છતાં એક ભાવ એવો છે પરવીણભાઈ પાસે પરવીણભાઈના આમંત્રણને માન આપીને આવ્યા છે, તો જમાવટ કરવી છે, એટલે ફરીથી એક તાળીથી એમને વધાવો સાહેબ. જોરદાર. વાહ. હા દીપકભાઈ દરજીયા, હા દીપકભાઈ દરજીયા ગામના આગેવાનોની અહીંયા હાજરી છે, એમને પણ એક જોરદાર તાળીના ગડગડાટથી વધાવશું.
સરસ મજાનું જેને સાહેબ રાજા વગરની જાન ન જાય એમ એટલે સરસ મજાનું આયોજન આ બધા ગામના વડીલો જે સારા વિચારો આવ્યા છે આ પ્રવીણભાઈ હવે ઉપર જ વી આવો ભાઈ અમારે લીમડીથી પણ પ્રવીણભાઈ ભાઈ વૈશ્રામભાઈની પધાર્યા છે એમની વિનંતી કરવા આવી આવો સ્ટેજ ઉપર વી આવો જો એટલે આ જેને આયોજન ઊભું કર્યું છે બધાને જોરદાર તાળીથી વધાવો મોર બાપલીઓ ધન્યવાદ મોજ અને એકાદ કલાક જમાવટ કરવી છે મેં કીધું એમ અહીંયા ખાસ આજનો જે કાર્યક્રમ છે શમશાનના નવનિર્માણ નિમિત્તે આ કાર્યક્રમ છે આખા ગામનું કામ છે સાહેબ એટલે કલાક તો કલાક જે આનંદ થાય એને તમને ઠાકર અને ભગવતી આપ્યું હોય મન મૂકીને અહીં વરખી મોતક લેજો સાહેબ એક કલાકમાં હવે દાદાને બેહાડીએ સાહેબ એકાદી સાખીમાં કરવા કે ગણપતિ મહારાજની યાદી કરી ભગવતીની સ્તુતિ કરી પછી ભુવા દાદા ઘણા બધા પધાર્યા છે એકાદા ભુવા દાદાની ધૂણ આવશું ભાવથી ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆતમાં સાહેબ શમશાનના નવનિર્માણ નિમિત્તે અને મેં કીધું ને એમ સાહેબ આપણો છેલ્લો વિહામો ઈ છે મકાન કદાચ કરોડ રૂપિયાનું બનાવશું તો છેલ્લો વિહામો ઈ છે એટલે કાર્યક્રમની શરૂઆતમાં જ પહેલો બોલ 11,000 નો અમારે પરવીણભાઈ રાવળદેવ ધાર પીપળા વાળા તરફથી એક જોરદાર તાળીથી અમને વધાવો બીજા અમારે સુખાભાઈ ભગવાનભાઈ સુખાભાઈ મેર 11,000 ને 1 રૂપિયો એમના તરફથી સાહેબ શમશાનના કાર્ય માટે વધાવો તાળીના તરફ નરસિંહભાઈ ગીધાભાઈ મેર 5100 રૂપિયો શમશાનના કાર્ય માટે સાહેબ બધા જોરદાર તાળથી એમને પણ જોરદાર તાળથી કુળદેવી બનાવજે હરે
ગળિયું ચલા જગદંબા જોગ માયા માત સાધિયા પણ ધાર પીપળા ગામ સમક્ષ સરસ મજાના શમશાનના લાભાર્થે આયોજન હોય અને જાપાના ખીલની માલિકા ભગવતી જોગ માયા આખા ગામની દેવ જ્યાં નનામીના બંધ છૂટે સાહેબ કોઈ જેને મેલીનો પાણો કે કોઈ મહાણી કે કોઈ મેલડી કે આખા ગામની તે વડારે આરમ વડારે વરણની માતા જેમ કહી એના નામથી શરૂઆત થાય સાહેબ જાપાના ખીલની માલિકા જગદંબા જોગ માયા માં બેઠી હોય નનાજીના બંધની માં બેહી જાય અને ચાર નાળિયેરનો વ્યવહાર જ્યાં લેતી હોય કાળા માથાનો માનવી કદાચ થાકી જાય ને કે સાહેબ જગતના ચોકની માલિકા હવે કોઈનો આશરો નથી રહ્યો હવે મારે હાલવાનો કોઈ માર્ગ નથી રહ્યો તેથી આ ભગવાન શિવના દરબાર સુધી સાહેબ એક આંટો મારી આવજો ન્યા જે શાંતિ મળે ની જગતના ચોકમાં ક્યાંય નથી મળતું અને કદાચ દુનિયાના અટકેલા હોય સાહેબ જાપાના ખીલની માલિકા માથે બેઠી રહે હાવ મરેલાનું ખાય એવું નહીં પણ કોઈ દાડો જીવતા એને યાદ તો કરી જોવો એ સાહેબ જીવતા એને યાદ કરી જોવો ને કદાચ અહીંયા નહીં પણ વિદેહની ધરતી માથે જો ત્રીજો હાથ પડો અને હવા વેતની નાગણી બનીને જો હામો લટાકો દેવા નો આવે ને તેથી તો મારી ધાર પીપળાના જુગ જાળવે મારી મહાણી મેલની નો હટવા સાહેબ મોળા હાજની દેવ છે મોળા ભાગની દેવ છે કદાચ અંતરનો નાભીનો અવાજ થઈ જાય અને સાંભળી જાય ને કદાચ જો ત્રીજી ઘડી જવા દે ને સાહેબ તેથી તો કદાચ ધાર પીપળાના શિમાડાની માલિપા ચોકની માલિપા મારી ભગવતી જાંપાના ખીલની માલિપા નનામીના બંધ વાળી જોગમાયા મેલડી નો હોય અને એના ખોળાની માલિપા સાહેબ આનંદ કરવાનો છે ને આ જે લખાવશો ને આજ આ જે લખાવશો ને
એ આનો હિસાબ કદાચ જો ઈ જાપાના ખીલમાં બેઠી બેઠી નો કરે ને તો ધાર પીપળાના ચોકની માલિપાન કાં તો જાપાના ખીલમાં મહાણી નો હોય બા. અને ઈ મેલડી જગદંબા જોગમાં યા માના ખોળાની માલિપા બેઠા થઈ સાહેબ ત્યારે એક પલવાર ભગવતી માં મેલડીને મહાણીને યાદ કરી લે પછી એકાદા ભુવા દાદાને બેહડી આવવા માહોલમાં આવી જાય ભાવ થયું પણ જગદંબાને યાદ કરતા રખવાળી દેવી કર માતાજી રખવાળી માતાજી રખવાળી હે મેલડી તું મારી દેવડા ઢાળી કર માતાજી રખવાળી માડી કર માતાજી રખવાળી માડી કર માતાજી રખવાળી માડી કર માતાજી માના ખોળાની મારી પાસે બેઠા છે મહેશભાઈ તલાટી 1101 રૂપિયા આપી અને ભગવતીના કાર્યને શમશાનના કાર્યને વધાવો સાહેબ જોરદાર તાળથી વધાવો ધન્યવાદ માના ખોળાની મેલ પર બેઠા રહી આને કઈક મજા આવી ઊભો રહી ગયો છે આપો એટલે હવે વિનંતી કરું એકાદા ભુવા દાદાને આવો મારો બાપલિયો ભાવથી ઢોલ જાણું પાવી ખેતલા લઈ પતાળમાં અનવયા હાજ લઈ અમારા રાવળ દેવના યાપા લઈ સંભાળું જે મારી આઈના આગેવાન બેઠો જા હોરે રે એ પેઢી તનું ઓલા બધા હમણાં આવે મારી શમશાનની મેલ દિના ભાઈ એક વિનંતી કરી માતાજી મેલની માને માન આપીને હવે તો મેઘરાજા રહી ગયા છે એટલે બેહી જાઓ મારો બાપ માતાજી મસાણી મેલડીને માન આપીને બેહી જાઓ મારો બાપ ભાવથી બેહી જાઓ એ ભલા માણા આજ કદાચ બેહી જાઓ હેઠે ભલે પાણી હોય ગારો હોય ઘરે જાઓ અને કદાચ કપડું ધોવાય
એ કપડાની મારી પાસે વધારે નથી કહેતો પણ આ ગયેલી 12 કલાક હોય ની 12 કલાકનું કાંઈ જો પાપા દેહ ઉપર છડ્યું હોય ને જો મારી મહાણી ધોઈ નો નાખે ને સાહેબ તેથી તો ધાર પીપળાના જાપાના ખીલની દેવું ન હોય બા એકાદા ભુવા દાદાને વિનંતી કરું માતાજીના બાનાદારી ભુવા દાદાને આવો નાગણી નાગણી અનમોલ્યા પિતા હોય મારા વીરા ખેતલા જજી શંકર જેવા દેવ મળી નાગણીએ મારા વીરા ખેતલા તમે મેણું લઈ નિરીક્ષો અરે એ ત્યાંથી ઓલા નવકુલો નાગનો હકવાની આપા લઈ ભાડે જન્મો જેથી મારા વીરા લઈ કાળી સબુદ સુનિય ધારી રા અનવરી બોલ્યો હાલ્યો લઈ મારા વીરા હવ બાયુની હંગા એ પશુ બોલ્યા ઓડા રે બાંધવા જેથી મારા વીરા લઈ ખેત લાયે હરે રે બોલ્યો હલ્યો તો દિવાળીના દીવા પ્રગટી ખેતલા પાછમ જેવો તહેવાર હોય નાની નાની દીકરીઓ બાળાઓ પાછમના નાગલા બનાવે આપા ખેતલા નાગના મઢ મંદિર પાલક સુધી આપા સરમાળિયા નાગને આપા તલહાણિયા નાગને આપા દાડીપા નાગને પાછમના નાગલા બનાવીને આપા ખેતલા નાગની ડોકની માલિપા ભાવે ને હરખે સડાવવા માટે જાય છે અને આપો ખેતલો નાગી પાછમના નાગલા જોઈને રાજી પણ બહુ થાય કવિ ગસાય ये मारो वार सोंगी बालो राजा 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 रे ये मारो खेतल बालो राजा 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 ये मारो खेतल बालो राजा रे मारो वार सोंगी बालो राजा रे
ખેતલબાનો રાજા ઊંડો થરો જેથી મારી આયનો આયનો એ મારી તાતણીએ આવ્યો ને મારી ખોડિયાર જા પણ મારી રાજ પ્રેમ એ નીકળ્યા તા બાઈ તમે રેઠા ને રેઠા રે કલા કરે યા ખામા મારી મોપડી ગઈ ખોડિયા એવી જગદંબા આ ખોડિયાર આવ્યા છે સાહેબ અને બહુ સાચી વાત છે સાહેબ જગતના જોગની માલિકા ખોટું મણાય છે ને સાહેબ એની ખોડિયાર નહીં હોય ખોડિયાર છે ને કોઈ દાડો ખોટું નહીં હોય સાહેબ એવી જગદંબા જોગમાં આયા ભગવતી મારી લાખોની લોબડિયાળી ભગવતી આ આવ્યા છે મારી મામડિયા માદાની આ મારી રોહિશાળા તતાણાના નીહડાવાળી જગદંબા જોગમાં આયા એક આ તો રાજપુરાના નેહવાળી કહેવાય ગળધરાના ઘાટવાળી કહેવાય માટલિયા ધરાવાળી કહેવાય તાતણિયાના ધરાવાળી રાતાના ખડાવાળી જગદંબા જોગમાં આઈ ખોડિયાર કહેવાની જગદંબા જોગમાં ભગવતી આઈ ખોડિયાર આવ્યા છે ભગવતી ભાવે આવ્યા છે ને એમાં ધાર્મિકળા ગામના આંગણે બેઠા હોય જગદંબા જોગમાં માં આવ્યા છે સાહેબ એ ભગવતી જોગમાં માં આવ્યા છે વર્ષો પહેલા ગવાતું એક ઝૂલણિયું જગદંબા જોગમાયા માનું મજા આવે છે વિનંતી કરી તાળીનો દાગ બધાય આપજો થોડી વાર ભગવતી જોગમાયા માં આવ્યા છે ત્યારે યે ધર્મર ધર્મા યે ધર્મર ધર્મા યે ધર્મર ઝરમર વરહાજીના મેઘ જો ભગવતી ખોડિયાર એવા છે એટલે થઈ જાય બધાના બે હાથ ઉતા પ્રેમથી ડાકના તારે એ જેને હાજા આપ્યા હોય ખોડિયારના નામની તાળી ભાવે પાડી હોય આવથી એ ધર્મર ધર્મા ધર્મર ધર્મા એ ધર્મર ધર્મર વરહાજીના મેઘ દો
મારી ખોડલ માયા આવ્યા રે ધારપુરા ગામમાં ખોડિયા બટુકભાઈ ગનીભાઈ ભટ્ટી 500 ને રૂપિયો રોકડો વધાવો એમના તરફ જોરદાર તાળથી ભગવતીના કાર્યને વધાવે છે ધન્યવાદ ये प्रभात नो यदि मारी जोग माया म्यालड़ी यामा पर बने मारी धन युगे मारी रोग माया में हालड़ी दे घुसड़े ये बोली जामा राजा 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 मिलना थई जा ओ देवी मारी पेलो हुबको होई मारी रोग माया में आलड़ी लाख नो बोला भी जाओ हुब के तवाना तेल का ढाकरी पी जाई में आलड़ी धार पिपला गाम मसाणी मेलडी ना भड़ागण ની મેલ પર બેઠા છે ધીમો 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 મારો વાલીડો વરખે છે અને બહુ જાજો વખત નથી લેવો એટલે સીધી જ ભવદીપભાઈ ને વિનંતી કરતી સાહેબ કાઈ ખબડાવે માતાજીનો વ્યવહાર મારી વ્યાણ જાય પણ મારી જોગ માયા મારી મેલડી કે મારા વ્યાણ નો વટાવ જાય નહીં જાય નો મારી પ્રભાત ના એ પોરની દેવી મારી મેલડી દેવી તને ટકોરો કર્યાનો વડાનો હોય નહીં હોય મારી મનુષ્ય દૃશ્ય તો તન માનશે નહીં એ તન માનશે નહીં આ જગ્યા માથે મારી મેલડી દેવી જ લઈ મારી કો
મારી તુજા મારી કોર્ટ ને મારી તુજા મારો કાયદો 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 અનુમાની પૂછો અમારું માયાનું મંડાણ 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 મારી મેલડી. કારણ કે સાહેબ અમે સાથે કજમાં મેલડી મેલડી નથી કરતા ભાઈ. આ કાળા કળજુગની મારી પાસે સાહેબ જેનું બાવડું મારી મેલડી જાલી ને ભાઈ દુનિયાની મારી પાસે આ કાળા કળજુગની મારી પાસે જેનું બાવડું કદાય મારી મેલડી ચાલે અને જગતના ટોકની મારી પાસે કદાય રાખ ભિખારી થઈને રખડતા હોય પણ મારી મેલડી કે ગાંડા એક વખત મારું બની જા એ મારા પાલવના શેલાની એક વખત પકડી લે અને જો દુનિયાની મારી પાસે રાજા બનાવી નો રખડાવે ને એ તેની તો અહીંયા ધાર પીપળાના ખીમાડે મારી ઢોકમાં અહીંયા શમશાનમાં મેલડીનો હોય બા. આપણે મોડું ન ઉતરે ને મારા ગામમાં આવજી કઈ મોડા ન ઉતરે આપણા જેના ગામમાં મોડું ન ઉતરે કારણ કે સાહેબ લગભગ આ 3 માસે મેલડીનો એવો હાથ મૂકી દીધો છે કાળા કળજુગમાં અને સાહેબ એ માથે હાથ મૂકે ને ખમા કે ને અને પછી જો દુનિયાની મારી પાસે એ આની માંગણી જો કોઈ આગળ કરવા દે ને તેની તો ભલામણા મારી જોગમાં મેલડી જેવું ધર્મ ન હોય મારી પર હાથનો પોર બને મારી રાજા કરણની વેળા થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય મથરી રાઈટ નું ટાઉન બનવું સન કરાય ઝીણો ઝીણો મેં હુલિયો બરાવતો અને એની મારી પાસે હાલ કરાય આ શમશાન વાળી મેલડીના એ કાર્યની મારી પાસે હું તમે બધા ભેગા થયા હોય સાહેબ અને ભલામણા રાવણ દેવનો દીકરો કદાચ અહીંથી મારી મેલડીના નામનો રાગ કરતો હોય મારી મેલડીના નામનો આરાધનાદ કરતો હોય અને ભલામણા જો અહીંયા કોઈ મેલડી વાળા બેઠા હોય કોઈ મારી મેલડીનો ભૂવો બેઠો હોય એ ભલામણા ભૂવો હોય કે ન હોય પણ હૃદયની મારી પાસે કદાચ થોડો ઘણો મારી મેલડીના નામનો કદાચ વિશ્વાસ હોય અને ભલામણા મારી મેલડીના નામનો રાગ થાય અને જો મારી મેલડી એક ખમા કેવા ન આવે ને તો આ ધાર પીપળા ગામની મારી પાસે આજ મારી મેલડી નો હોય બા મારી મેલડી નો હોય બા આવી 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 મારી ટપોરે કાળી નાગરીને કોણ જગાડે જગાડે માયાનું મંડાણ બની જાય મારી મેલડી દેવી બની જાય બની જાય સાહેબ ટકોરો નો હોય હા અને કદાચ ટકોરો કરે જો માતા ન આવે ને તેની તો ભલામણા તમારા ગઢિયા કઈક મારી મેલડીને ગિરાવે મેલી હોય બાપ આયા નહીં દુનિયાની મારી પાસે સાચી ઠોકીને કેવી છે કદાચ રાવણ દેવના દીકરા હાથની મારી પાસે ડાક લઈ અને મારી મેલડીના નામનો રાજ કરે ને અને ભલામણા મારી મેલડી નો આવે એ આટલા બધા માણાની મારી પાસે કદાચ મારી મેલડીનો થોડો ઘણો નાનો વિશ્વાસ હોય ને અને ભલામણા યાદ કરે અને કઈ દાટી રન તેજી તો એ મારી મેલડીનો વિશ્વાસ નો હોય વિશ્વાસ નો હોય
મારી જનસ્ય ક્રિષ્તો એ યજ્ઞ મારી વળી વારીની મારી પાપી હારી મારી ભૂખારી આવી દેવી માં કોણા મના કોઈલાના કુળમાં મારા ગરીબોના એકરી માલવાડી દેવી દેવી લો પ્રેમિક માટે બોલો નોતા માવાના નોતા અને સાહેબ અમુક મેરડી વાળાએ તો ગામની માનપા વાડીએ અને સાહેબ દાડિયું ખોદી કરેલી છે મારી મેરડીના નામની પણ સાહેબ એ ગરીબાઈમાં કદાચ મારી મેરડીનું નામ નથી ભૂલ્યો ને બાપ એ ગરીબાઈની માનપા મારી મેલડીનું નામ નથી ભૂલ્યો ભાઈ અને જગતના ધોકની મારી પાસે એક વખત સાહેબ આવે હો મારી મેલડી આવે રાકા ફન કાઢો રખડતા ઓલા દારના નોતા સુહાર હે મારી ઘુઘરી આવે હે મારી ઘુઘરી આવે હે મારી ઘુઘરી બરોબર મિતભાઈ પોઈલા મિતભાઈ પરુણભાઈ પોઈલા 501 રૂપિયો મારી ઘુઘરી વાળી મેલડીના નામમાં છે લાખાભાઈ દેવાભાઈ ગોયલ 1001 રૂપિયો ભગવતી મેલડીના નામને વધાવે છે બીજા 200 રૂપિયો રામ ભરોસે બીજા 100 રૂપિયો રામ ભરોસે મારી તારી સિવાય મારા ગરીબના એકજી મારી રૂપડે મારી કોણ આવે મારી કોણ આવે મારો મહેમાન બનીને મારી મેલડી મેલડી મારી તું દયાનો સાગર કહેવાય તું મારા હૈયાનું બાદરું કહેવાય મારી મેલડી 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 મારી જોડે મારી તારા વિશ્વાસ મારી વેરાવા દેતી નહીં મારી કડિયાની કાળી નાગણી મેલડી સ્વ જગદીશભાઈ નાનજીભાઈ કાલ કપાસના વેપારી 2151 રૂપિયા રોકડા શમશાનના કાર્ય માટે આપે સાહેબ એક જોરદાર તાળીથી વધાવો એમના તરફથી 2101 રૂપિયો ધન્યવાદ દડવાથી અમારે ભાણો લાઈવ સાહેબ જોયે છે ને કાયમ પ્રોગ્રામમાં પૈસા મોકલાવે 201 રૂપિયો મારી કરંડિયાની મેલડીને વધાવે ને ભગવતી ચામુંડાના નામને વધાવે ધન્યવાદ અને સાહેબ મેલડીમાં આવ્યા છે માતાજી જોગમાં આમાં મેલડીમાં ઉપર દિલથી ભરોસો કેટલા સાહેબ જરાક હું શ્યાંગળે કરું તો નાના રાવળ દેવ અમને મેલડી ઉપર ભરોસો છે ભાઈ ધાર પીપળાના જુગ જાડવે બેઠા હોય તમને નથી પડ્યું ને ભાઈ ભરોસો હોય તો હું શ્યાંગળે કરો ભરોસો હોય તો બે હવે આટલી બધી હું શ્યાંગળે થઈ છે મારા દાદા નહીં તવક્કલ સાઉન્ડ અમારે રવતુ બાપુ 501 રૂપિયો સાહેબ શમશાનના કાર્ય માટે એક જોરદાર તાળીથી વધાવે અમને ધન્યવાદ સાહેબ એટલું બધું માનો મેળાવડો છે દાદા નહીં તમે બધા એટલી બધી હું શ્યાંગલે કરી છે દાદા નહીં ખાલી મારે 51 બોલ 501 ના લેવા છે મારી મેલડી આવ્યા છે અને જેને હું શ્યાંગલે કરી એની પાસે નોકરી આપણે એની પાસે ક્યાં લેવાના છે ભાઈ દાદા નહીં ખાલી 51 બોલ 501 ના હીરાભાઈ પરવીણભાઈ હીરાભાઈ ધરજીયા 501 રૂપિયો મેલડીમાના નામને વધાવે છે વધાવો જોરદાર તાળીના દાગથી ધન્યવાદ આવી જાવ ફટોફટ એટલા બધા માણસનો મલાવડો છે ને ભવદીપભાઈ કીધું એમ દાદા નહીં 51 અને વળી પાછા અમારી હાટું નથી માગતા નાનજીભાઈ પોપટભાઈ ચીડિયા 501 રૂપિયો માતાજી મેલડી નામને વધાવે છે વધાવો તાળીના દાગથી એ ફટાફટ ઉભા થઈ જાવ મારો બાપ બળદેવભાઈ ધારસીભાઈ
501 રૂપિયો માતાજી મેલડીના અને શમશાનના કાર્ય માટે આપે છે. ધન્યવાદ. 500 રૂપિયા રામ ભરોસે માતાજી મેલડીમાં ભરોસે. હેમંતભાઈ કમાભાઈ ધન્યવાદ. 500 રૂપિયા મારી મેલડી ભરોસે આપે ભાઈ ધન્યવાદ. બિપિનભાઈ સાદુલભાઈ પોઈલા રાવળદેવ 501 રૂપિયો સાહેબ એમના તરફથી શમશાનના કાર્ય માટે. સાહેબ આ બધા દેવ ડાયરાને જો મજા આવતી હોય તો તમને આવી જો. હા, કિસાભાઈ માતાભાઈ, કિસાભાઈ માધાભાઈ બાવળિયા 1001 રૂપિયા આપીને શમશાનના કાર્ય માટે આપે. સાહેબ બધા એક જોરદાર તાળીથી. હા વિપુલ. કેહરભાઈ પાંચાભાઈ દુમાદિયાનો ભાણો બોરાણાથી પધારેલ મહેમાન 501 રૂપિયા આપી અને શમશાનના કાર્યને વધાવે. સાહેબ વધાવો તાળીથી. ધન્યવાદ. સોમાભાઈ પબાભાઈ 501 રૂપિયો શમશાનના કાર્યને વધાવે. ધન્યવાદ. માં મેલડી ભરોસે 1101 રૂપિયો. સાહેબ વધાવો તાળીથી. સંજયભાઈ ધારસીભાઈ ધરજીયા 501 રૂપિયો માં મેલડીના કાર્ય. રામ ભરોસે 101 રૂપિયો. ધન્યવાદ. અમારા મહેશભાઈ કણોદરા રામપુર ધન્યવાદ. એ 201 રૂપિયા આપીને ભગવતી જોગ માયા માતાજી મેલડી માનો વધાવે. ધન્યવાદ. મેલડી વાળા હો ભાઈ. અને સાહેબ ભરોહાની ભગવતી છે મેલડી આવે હો સાહેબ. સમય કફરો હોય રામ ભરોસે 501 રૂપિયો. ધન્યવાદ. સમય કફરો હોય બીજા 501 રૂપિયો રામ ભરોસે. અને કદાચ એ વેળાએ એને યાદ કરી હોય તો સાહેબ આવે 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 ને આવે સાહેબ 100 રૂપિયા બીજા રામ ભરોસે. એટલે મેલડી આવે સાહેબ ફટોફટ, બહુ જાજી વાર નહીં. દુદાભાઈ ધરજીયા 201 રૂપિયા આપી અને શમશાનના કાર્ય મેલ આપે. સાહેબ બધા ઉતાળીથી. ધન્યવાદ. એ મેલડી આવે સાહેબ. ગુરુ કૃપા કંકોત્રી વાળા 501 રૂપિયો શમશાનના કાર્યને વધાવે છે. માનસંગભાઈ 201 રૂપિયો વધાવો તાળીથી. શાંતિભાઈ 501 રૂપિયો શમશાનના કાર્યને વધાવે છે. વધાવો તાળીના દાગથી. પાર્ટનર નાસ્તા હાઉસ સલીમભાઈ જયપાલભાઈ તરફથી 251 રૂપિયા. સાહેબ વધાવો તાળીના દાગથી. ધન્યવાદ. પ્રભુભાઈ ભગત ચીડિયા 501 રૂપિયા એમના તરફથી શમશાનના કાર્ય માટે. સાહેબ એક તાળીથી વધાવો, જોરદાર તાળીના દાગથી. ધન્યવાદ. એ મેલડી માયા આવશે રે દુખડા બાંધશે. એ મેલડી માયા આવશે રે દુખડા બાંધશે. મેલડીમાં તારું અજવાળું દુનિયામાં દેખાય છે. જય મેલડી, જય મેલડી, જય મેલડી, જય મેલડી. માતાજી મેલડીની હાજરી બીજા 100 રૂપિયા રામ ભરોસે.
મરું પણ માગું નહીં સાહેબ અપને તન કે કાજ પરમારથના કારણે મોહે માગતા ન આવેલા આજ ધારપીપળા ગામની માલિપા શમશાનના નવનિર્માણ નિમિત્તે સાહેબ આજનો આ કાર્યક્રમ થયો હોય આ જે ડોનેશન આવે છે એ તમામ શમશાનની માલિપા વાપરવાનું હોય છે અને બહુ હાવ હાજ્ય વ્યાસપીઠ ઉપર બેઠા પછી ખોટું ન હોય ભવદીપભાઈ કે હું કે પ્રવીણભાઈ એક પણ રૂપિયો સાહેબ આજે અહીંયા પેમેન્ટ નથી લેવાનું એમ સાહેબ અમે 100-200 કિલોમીટર કાપીને જો અહીંયા તમારા ગામના શમશાન હાટુ સેવા માટે આવતા હોય તો તમે તો અહીંના રહ્યો છો સાહેબ ખોટું નહીં સાહેબ એક પણ રૂપિયો આનો આજનો ચાર્જ નથી એમ એક પ્રવીણભાઈના ફોને જ આવી ગયા છે એમ કે પ્રવીણભાઈનો ફોન આવ્યો એટલે અમારી ફરજમાં આવે અમારે જવું પડે છે એટલે બહુ જાજુ નથી કેતો સાહેબ 51 બોલ ભવદીપભાઈ કીધા છે પણ નનામીના બંધ નીકળે ને સાહેબ એમાં 4 કાંજિયા હોય અને એમાં 4 નાળિયેર હોય એ મેલીના પાણી વધેરાય આ ધારપીપળા ગામની માલિપા શમશાનના લાભાર્થી આ કાર્યક્રમ કર્યો હોય ને તમામે તમામ ડોનેશન એની માલિપા જાતું હોય સાહેબ આ તમામે તમામ ડોનેશન એની માલિપા જાતું હોય તો 4 કાંદિયા માથે એક મેલડીનું શ્રીફળ એટલે 5 બોલ એ તમને તમારી કુળદેવી હુજાડે તમારો ઠાકર હુજાડે તમારા ઈષ્ટદેવ હુજાડે તમારા વડવાએ કાંઈક જો તમને મેલડી નામનું રટણ કંઈક આપ્યું હોય હાથની માલિપા હૃદયની માલિપા તો આ શમશાન માટે બહુ જાજા નથી કેતો પણ 5 બોલ 5100 ને 1 રૂપિયાના જોતા છે ને અત્યારે રોકડા ન હોય તો કાંઈ વાંધો નહીં લખાવી દેજો પછી તમારી ફરે 2-5 દી અઠવાડિયામાં આપી દેજો પણ આ ધારપીપળા ગામના આંગણે બેઠા રહી અને શમશાનના લાભાર્થી બેઠા છે એટલે 5 નામ મેલડીનું નામ લઈ અને ભગવાનની ઠાકરની કૃપાથી વરહ હોય બહુ સારું છે આ વરહે 5 નામ જોતા છે 5100 વાળા ફટોફટ આવી જાઓ શક્તિ મંડપ સર્વિસ અમારે ઘનશ્યામભાઈ સાબળિયા અને બાબુભાઈ ધરજીયા રેવામાં સેવામાં આજનો આ મંડપનું પણ સેવામાં છે એક તાળીથી વધાવો સાહેબ એમને પણ 1 રૂપિયો ચાર્જ નથી ગુરુ કૃપા કંકોત્રી વાળા એ પણ સેવામાં છે સાહેબ એક તાળીથી વધાવો જોરદાર તાળીથી ધન્યવાદ 100 રૂપિયા રામ ભરોસે ધન્યવાદ સાહેબ 5 બોલ કીધા છે 4 મેલીના અને 1 પાંચમું માથે શ્રીફળ 5મું લટકાનું એટલે 5 બોલ જોતા છે મેલડીના નામના ની 5100 અને અહીંયા પાણીની બોટલ આજે બધા માટે આવી છે એમાં કલાકારો માટે શૈલેષભાઈ તરફથી સેવામાં છે સ્વર્ગવાસ ચોથાભાઈ સુરાભાઈ જોગરાણા 11,111 રૂપિયા એમના તરફથી સાહેબ શમશાનના કાર્ય માટે એક જોરદાર તાળીના દાગથી વધાવો છે મેં કીધું એમ સાહેબ બહુ નહીં 5 બોલ કીધા છે એમાંથી 2 તો પૂરા થઈ ગયા ફટોફટ આવી જાવ 3 બાકી રહ્યા છે બીજા 1,000 રૂપિયા રામ ભરોસે સાહેબ વધાવો તાળીના દાગથી ધન્યવાદ એ પાછળ બેઠા હો મેં કીધું એમ રોકડા કદાચ ખીચામાં લઈને ન આવ્યો હોય તો લખાવી દેજો 2-5 દી રહીને આપી દેજો પણ સાહેબ 5 બોલ આ ધારપીપળા ગામના આંગણે સાહેબ બીજે તો 25 મૂકી દે તો પૂરા થઈ જાય છે પણ આ ધારપીપળા ગામના આંગણે બેઠા છે ને એ તમારા શમશાન માટે એટલે આવી જાવ ફટોફટ 3 નામ હજી રહ્યા છે ફટોફટ સ્વર્ગસ્થ જગાભાઈ કાનાભાઈ પોઈલા રાવળદેવ પ્રવીણભાઈ 11,000 તો લખાવ્યા છે પણ સ્વર્ગસ્થ એમના પપ્પાના નામથી ફરીવાર સાહેબ 5100 ને 1 રૂપિયો એમ જોરદાર તાળીના દાગથી વધાવો સાહેબ શમશાનના કાર્ય માટે ધન્યવાદ સાહેબ આજ એને મોજ છે અને ભેખનો દીકરો છે જો એને એમ થતું હોય કે મારા ગામનું શમશાન બનતું હોય મારે કંઈક દેવું પડે તો હું તમે બધાય સાહેબ ન્યા જ આપણે વિહામો લેવાનો છે એટલે કોઈ બાકી ન રહેતો જો તમને ઠાકરે આપ્યું હોય તો ફટોફટ વગર કીધે કોઈ 2 જણા કે પછી અહીંયા નામ લખાવવું એ કરતા ભાવેથી લખાવો સાહેબ બહુ દાદા ને 5100 નામની રકમ જ મૂકી છે ભગવતી જોગમાયા મેલડીના નામથી બીજા 100 રૂપિયા રામ ભરોસાની જગદંબા મેલડીની યાદ કરતા
એ મારી મેલડી તારું સપનું પૂરું કરશે 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 એ મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારી જગમાતા છે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ મારી મેલડી મારી આંગળી જાલી લેજે મન દુનિયા રે મેરમભાઈ ગોરધનભાઈ ધરોજિયા મેરમભાઈ ગોરધનભાઈ ધરોજિયા હસ્તક અમારા દીપકભાઈ એના પપ્પા છે વાહ વાહ મારા ભેરુબંધના પપ્પા છે એમના તરફથી 11,111 રૂપિયા શમશાનના કાર્ય માટે સાહેબ વધાવો એક જોરદાર તાળીના દાગથી ધન્યવાદ બીજા 100 રૂપિયા રામના ભરોસે ધન્યવાદ ये मारा जीवन निदोर मारी मेलडी अणमोल मारी माथे मारी मेलडी नो हाथ छे ओ मारा ये जीवन तर नो यादगार छे साहेब બધું યુવા વર્ગ ઘણું બધું બેઠું છે કહેવાય તમે કીધું છે ને ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય હવે અહીંયા લગભગ બધાય યુવાનોની વડીલોની બધાયની હાજરી છે બધાયને જાજુ નથી કહેતો પણ કદાચ એક વ્યક્તિ બહુ જાજુ નહીં પણ ખાલી 101 રૂપિયો હાલી જાય ને સાહેબ તો આ ઘડી અહીંયા પાળો થઈ જાય આ ઉભા એટલા બધા ખેંચા માર નાખીને 101 રૂપિયો ખાલી મૂકી દે એટલે પાળો થઈ જાય અને ઈ પાછી બહુ મોટી રકમ ભેગી થાય અને ઈ પાછી શમશાનના કાર્ય માટે જાય બીજા 101 રૂપિયો રામ ભરોસો 201 રૂપિયો રામ ભરોસો ધન્યવાદ એટલે મોજ આવે અને તમારા ગામના કાર્ય માટે છે એટલે વરહદા રહેજો મજા આવે ભાવથી ये मारा जीवन नी दौर मारी मेलडी अणमोल मारी माथे मारी मेलडी नो हाथ पे ओ मारा जीवतर नो याद मार पे પરવીણભાઈ હીરાભાઈ ધરોજિયા 5,555 રૂપિયા સાહેબ શમશાનના કાર્ય માટે આપે છે જોરદાર તાળીના દાગથી વધાવો ધન્યવાદ બીજા 100 રૂપિયા રામ ભરોસે ધન્યવાદ
સાહેબ બહુ જાજો વખત લેવો નથી, હજી રામાપીર બાપાના દર્શન કરવા છે. ઉકાભાઈ રાવળદેવ પોયલા પરિવાર 100 રૂપિયો વધાવો તાળીના દાખથી ભગવતીના નામને વધાવો. ધન્યવાદ. જો ટપુભાઈ મંજીભાઈ ધરજીયા 5100 રૂપિયા અમના તરફથી હસ્તે દુદાભાઈ વધાવો તાળીના દાખથી વધાવો સાહેબ શમશાનના કાર્ય માટે આપે છે. ધન્યવાદ. ઓય અમારો વિપુલભાઈ રાવળદેવ નિંગાળા વાળા સાહેબ મારો ભેરુબંધ જીગરી અને પરુણભાઈને પણ ખૂબ એમનો સાથ અને સહકાર, એમના પણ બહુ સ્નેહી છે, લાઈવ જોવે છે, એમના તરફથી 1111 રૂપિયા સાહેબ ધાર પીપળાના શમશાનના કાર્ય માટે જોરદાર તાળીના દાખથી વધાવો અમારો વિપુલભાઈ રાવળદેવ નિંગાળા વાળા. ધન્યવાદ. પરુણભાઈના શેલા એ તો અમારો નથી હે, અમારો વાહન જ વધાવો તાળીના દાખથી વધાવો વિપુલભાઈને. ધન્યવાદ. ઓય બાબડું જાલીને માય બાળને ઉગાડ્યા, યામાં બાવડું જાલીને માય બાળને ઉગાડ્યા, એ બાળને ઉગાડ્યા માય રોતા સાનારા નાખ્યા, આનો રજા મારા કાનિયા દીકરા, આનો રજા મારા કાનિયા દીકરા, મેલની દેવી તારી, મેલની દેવી તારી, અરે મારા કાનિયા અરે મારા દીકરા રોતો સાનો રજા. અમારે પરુણભાઈ ની અરે અત્યારે જેમનો ડાબો હાથ કહેવાય, ખૂબ એમનો સપોર્ટ છે, ડાક પણ જબરદસ્ત વગાડે છે, સારા એવા સિંગર, મીઠડો ગાયક અમારા મુકેશભાઈ રાવળદેવ નિંગાળા વાળા, એમની પણ અહીંયા હાજરી છે, એમના તરફથી 1111 રૂપિયા સાહેબ અહીંયા ધાર પીપળાના શમશાનના કાર્ય માટે જોરદાર તાળથી વધાવો સાહેબ, જોરદાર તાળથી. ધન્યવાદ. ઘણું પરુણભાઈ કમાણો છે. હવે ભવદીપભાઈ કીધું એટલે મુકેશભાઈ ના 2101 રૂપિયો સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી. ધન્યવાદ. અમે આવી ન જાય વાહ. આજ અમારા મુરબી વડીલ પરુણભાઈ ગયા ને અમે બધા આવી ગયા, તમે આજ તમારા ગામમાં અમારે દેવાના છે સાહેબ. બે ભાઈના 1111 રૂપિયા, બે ભાઈના વધાવો જોરદાર તાળીના દાખથી. ધન્યવાદ. એ સાહેબ હવે છેડ 150 કિલોમીટર કાપીને અહીં સુધી આવ્યા છે, અહીંયા આવીને પરુણભાઈને કહેવાયથી આપ્યા છે. હવે તમે તો ગામના છો, બાકી ન રહેતા, જો તમને ઠાકર વિષયો હોય, ભગવતી આપ્યું હોય તો કોઈ અહીં આવ્યા હોય ને બાકી છે તો આવી જાજો ઝપડથી મારું બાપ. જાજા નહીં, ખાલી 100 રૂપિયા ભાઈ. મેલડીને જે માનતા હોય, ન માનતા હોય જરા હાર નો દેતા.
મેલડી માને માનતા હોય ખાલી દાદા નહીં ખીચામાંથી 100 રૂપિયા કાઢવાના અને ન માનતા હોય ધરાહાર નહીં ભાઈ. હા અને આ તો શમશાન વાળીનું છે બાપા. એટલે ફટાફટ મેલડીને માનતા હોય બધા ફટાફટ ઊભા થઈ જાવ ભાઈ. કટુરભાઈ ભાવાભાઈ 200 રૂપિયો, 151 રૂપિયા ભગવતી ભરોસે, બીજા 100 રૂપિયા મેલડીના ભરોસે. 200 રૂપિયા બીજા મેલડી ભરોસે. ધન્યવાદ. અમારે મોમાઈ મંડપ સર્વિસ હિતેશભાઈ આલગોતર મારો ભેરુબંધ છેટ શ્યામપરાથી મારી હારે આવ્યો છે. 501 રૂપિયો એમના તરફથી સાહેબ શમશાનના કાર્ય માટે એક જોરદાર તાળીથી વધાવો મારી મોમાઈના નામથી મેલડીના નામથી. અમારે લાલભાઈ ભીમડા હાલ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, મારો નાનકો ભેરુબંધ છે. એક જોરદાર તાળીથી એમને વધાવો. એમના તરફથી 501 રૂપિયો મારી ડૈયા દાદાની મેલડીના નામને વધાવે સાહેબ, એક જોરદાર તાળીથી વધાવો. 451 રૂપિયા સાહેબ વધાવો તાળીના દાખથી ભગવતી મેલડી ભરોસે, બીજા 251 રૂપિયા મેલડી ભરોસે. ધન્યવાદ. તવક્કલ સાઉન્ડ, તવક્કલ સાઉન્ડ. એબી કેમ ગયો બારો નીકળે. 1101 રૂપિયો તવક્કલ સાઉન્ડ મારે ગેલાભાઈ વધાવો જોરદાર તાળીના દાખથી એમના તરફથી શમશાનના કાર્ય માટે સાહેબ વધાવો જોરદાર તાળીથી. ધન્યવાદ. મિલિયનમાં વિવસ લઈને બેઠો બારો નીકળે ફટાફટ. રમેશભાઈ ધીરુભાઈ 501 રૂપિયો વધાવો તાળીના દાખથી. અમારી એબી ભાટવૈશ્યા 1100. એબી ભાટવૈશ્યા 1111 રૂપિયા એમના તરફથી સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી અમારે એબીને. ધન્યવાદ. જાદવભાઈ ચતુરભાઈ ચીડિયા 1111 રૂપિયા આપી અને ભગવતી મેલડીના નામને વધાવો શમશાનના કાર્યને. 201 રૂપિયો મેલડી ભરોસે. ધન્યવાદ. બીજા 201 રૂપિયો મેલડી ભરોસે. ધન્યવાદ. અમારે પ્રવીણભાઈની રીધમ ટીમ છે સાહેબ, ખૂબ એમને સપોર્ટ છે એમનો. ભાઈ અમારે દપાભાઈ તબલાનો સારો એવો ઉસ્તાદ, એમના તરફથી 1101 રૂપિયા વધાવો તાળીના દાગથી, જોરદાર તાળીથી વધાવો છે. આજે બધા અહીંયા સેવા કરવા આવ્યા છે, પાછા દઈને જાય છે સાહેબ, એટલે તાળીથી મોળા ન પડતા. બીજા 311 રૂપિયા અમારે ગનુભા પેડ ઉસ્ટાદ રાણપુર 1101 રૂપિયા એમના તરફથી સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી એમને પણ. અમારે પ્રવીણભાઈ નો જમણો હાથ કહેવાય સાહેબ, અમારે પપ્પુ રાજા બેન્જો વાદક પપ્પુ મેજર, વાહ વધાવો તાળીથી 1101 રૂપિયા એમના તરફથી સાહેબ, જોરદાર તાળીથી વધાવો. ધન્યવાદ. પ્રસંગ સ્ટુડિયો જમરાળા, અમાર પ્રસંગ સ્ટુડિયો જમરાળા ભાઈ પણ આવ્યા છે, એમના તરફથી પણ 1101 રૂપિયા સાહેબ વધાવો તાળીના દાગથી. ધન્યવાદ. મેલડી ભરોસે 501 રૂપિયા. ધન્યવાદ. કેહરભાઈ પાંચાભાઈ દુમાદિયા એમના ભાણુભાના બીજા 501 રૂપિયા સાહેબ વધાવો તાળીના દાગથી. ધન્યવાદ. જગદંબા જોગમાયામાં મેલડીના અનેક ભાવ, પણ જગદંબાની યાદી હાલે છે, ભગવતીના વધામણા કયો હાલે છે, એટલે થોડી વાર ભગવતીની યાદી છે, જી બાપાના દર્શન કરવાના બાકી છે, 12 બીજના ધણીના પણ એકાદો ભાવમાં મેલડીમાંનું લઈ પછી કોઈ બાકી હોય તો આવી જાય, નહીતર પછી રામાપીરની યાદી કરી લઈ સાહેબ. ભાવ થઈ જ્યારે એ કોઈને નાણાનો પાવા સાહેબ, કોઈ માણસ અહીંયા બળ કરતો હોય આનાથી, કોઈ માણસ બળ કરતો હોય
પણ મારી મેલડી વાળો હોય છે ને સાહેબ એ તો મેલડીના નામથી બળ કરતો હોય છે મારી મેલડીના નામથી બળ કરતો હોય છે એટલા માટે અમારે આરઆરવી ગ્રુપ લખે સાહેબ એ કોઈને નાણાનો પાવા કોઈને માણાનો પાવા એ કોઈને નાણાનો પાવા કોઈને માણાનો પાવા અમને તોય મારી માતા મેલડીનો પાવા કોઈને પાઘડીનો પાવા કોઈને લાકડીનો પાવા અમીરભાઈ રૂપાભાઈ જોગરાણા 11,111 રૂપિયા એમના તરફથી શમશાનના કાર્ય માટે વધાવો તાળીના દાગથી ધન્યવાદ. 500 રૂપિયા મેલડી ભરોસે ધન્યવાદ. એ કોઈને પાઘડી નો પાવા કોઈને લાકડી નો પાવા પાઘડી નો પાવા કોઈને લાકડી નો પાવા લાકડી નો પાવા અમને તો મારી માતા મેલડી નો પાવા માતાજી મેલોડીના નામથી કાલાવાલા કરતા હોય છે સાહેબ પણ આ કાર્યક્રમ આના માટે છે સાહેબ કે કાંઈ 2 પૈસા ભેગા થાય તો સાહેબ શમશાનનું કાર્ય જે ફરતી દિવાલ બનાવી છે એનું ડબર પૂરાઈ ગયું છે એટલે ઊભું ન રહે સાહેબ કાર્ય એ માટે આ બધાની મહેનત છે એટલે વિનંતી કરી સાહેબ ફટોફટ કોઈ ઈચ્છા હોય કોઈ બાકી હોય તો આવી અમીરભાઈ રૂપાભાઈ જોગરાણાના 11,111 રોકડા સાહેબ બધા જોરદાર તાળીના દાગથી એમના રોકડા આવી ગયા સાહેબ ધન્યવાદ. એ સાહેબ કદાચ મેલડીના નામથી વાપર્યું છે એવું નથી કહેતો કે કાલ સવારમાં મેલડી જાગશો એટલે પાછું કરી દેશે એવો દાવો નથી કરતો પણ ગમે કામ ધંધો કરતા હશું એના નામથી વાપર્યું છે સત્કાર્ય માટે વાપર્યું છે સાહેબ 5 દી 15 દી મહિનો 6 મહિના 5 દી 15 દી 6 મહિના સાહેબ મોડું કરશે પણ એના નામથી વાપર્યું છે ને સાહેબ મારી જોગમાયા મેલડી મોડું નહીં આપે સાહેબ મોડું કરશે મોડું નહીં આપે સાહેબ. એટલે ફટોફટ આવી જાવ સાહેબ. એ સતનો દીવો મેલડીનો માડડે બળે એ રાગેના જુરેલા જ તને સમરે એ મેલડી તું જાતી હોય જેના મોઢડે એ સુખ સાલ કાતું હોય એના યાગણમાં એના યાગણમાં એના યાગણમાં કારણ કે સાહેબ જીવતર કયો જીવા દોરી કયો આધાર કયો બધું મેલડી છે એટલા માટે હારે લખજે લે મેલડી લખજે મારા લખજે લે મેલડી લખજે મારા
અમે રે છોડ્યું જીવન મેલડીના બારો નોખા હોય કાયદા એ મારી મેલડી કરે ના ખોટા કોઈ દિવાયદા કાળા માથાનો માનવીમાં બદલાય વાત વાત માથાનો માનવીમાં બદલાય વાત સતનો દીવો કાયમ બળે મેલડી નાના દાનમાં ઈશાભાઈ કાનાભાઈ ખાણિયા 1111 રૂપિયા આપી અને શમશાનના કાર્ય માટે આવે છે. વધાવો જોરદાર તાળીના દાખથી શમશાનના કાર્ય માટે વધાવો જોરદાર તાળીના દાખથી ધન્યવાદ. એ સાહેબ સમય છે ત્યારે ટાણું છે નાણું મળી જશે પણ ફરીવાર કદાચ ખબર નહીં દિવાળી સુધી આ ટાણું મળશે કે નહીં મળે દેવાનું એટલે મેલડી ચોપડો લઈને બેઠી છે સાહેબ લખાવી દેજો ભાવથી જ્યારે કોઈ બાકી જતા હોય તો ઝપટથી આવી જાવ મોર બાબલીઓ કારણ કે મેલડીના મેં કીધું સાહેબ આ ચોપડો લઈને માતાજી અહીં બેઠી છે મારો તમારો હિસાબ સાહેબી ગામના ખીલની માલી પર બેઠી જાપાના ખીલની માલી પર બેહી અને ભગવતી મેલડી રાખે છે એવું સાહેબ. જાપાના ખીલની માલી પર બેહી જગદંબા જોગમાયા મહામાયા મેલડી સાહેબ મારો ને તમારો હિસાબ રાખે છે ને આજ એના કાર્ય માટે બેઠા છે એટલે વારે વારે કેવું પડે સાહેબ. ફટોફટ આવી જાવ કોઈ બાકી રહી જતા હોય તો એકાદું નામ ભગવતી મેલડીના નામથી એ મેલડી માં આવશે રે દુખડા બાંધશે મેલડી માં તારું અજવાળ દુનિયામાં દેખાય છે આઈ છે. રૂપિયો માં મેલડી ના ભરોસે ફટોફટ સાહેબ જાય છે. હવે આવી જાવ કોઈ બાકી રહી જતા હોય તો એક જ ભાવ મારા ચામડાની શિવડાવું મેલડી તારી મોજડી 1101 રૂપિયો માતાજી મેલડી ભરોસે સાહેબ બધા તાળીના દાગથી જગદંબા લહેર કરાવે ધન્યવાદ. એ તોય માતાજી તારું ઋણ ના રે ચૂકવાય રે મારી મેલડી માડી મારા ચામડાની શિવડાવું મેલડી તારી મોજડી બીજા 500 રૂપિયામાં મેલડી ના ભરોસા આવે છે.
હાડી મેં તો બોલી રે માતાજી તારી જુવાતડી એ બોલ્યા મારી જેવા ગરીબોના ગાડે મારી મેલડી બેગી જાય રે મારી મેલડી માં સ્વર્ગસ્થ ખોડિયારમાંના ભુવા જોગરાણા પરિવારના રેવા બાપા 1100 ની કૃપિયો સાહેબ એમના તરફથી શમશાનના કાર્ય માટે એક જોરદાર તાળીથી વધાવો ધન્યવાદ. કાળુભાઈ પાંચાભાઈ જોગરાણા 1100 ની કૃપિયા આપી અને જગદંબા જોગમાયા માને વધાવે છે અને શમશાનના કાર્ય માટે આપે છે સાહેબ. ધજા દેખી ધણી હાંભરે ધણી હાંભરે ધજા દેખી ધણી હાંભરે દેવળ દેખી દુઃખ વ્યાજાય ભવ્યાય રામ રામ તમારા દેવળે એ વળી બોલા થમકે ગુગળ લોબા નિકેરા ધૂમ પણ ઓલા નરનારી પીડી તંજે લિંગમનું કરે 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 મોટા મોટા દેજી ભૂ મારો તમારો ઠાકોર 12 બીજનો ધણી હિન્દુઓ બી રામાપીર નો સાહેબ ભાવ જાજી કરાવી છે એક જાજી વિનંતી ની મજા આવે તો ભાઈ કીધું થોડું ઘણું વરસતા રહેજો અને કરતા આનંદ આવે તો થોડી વાર બે આ સુધા કરીને તાળીનો તાળ દીજો મારો 12 બીજનો ધણી હિન્દુઓ બી રામાપીર આવે એટલા માટે બેરોજગાર મંડળી મિત્ર મંડળ ધન્યવાદ 1100 ની રૂપિયા આપી ભાગવતી જોગમાયા માતાજીના સંસારના ઘરીને મને પાપે ભાઈ ધન્યવાદ થોડી વાર તાળીનો તાલ મારો 12 બીજનો ધણી હિન્દુઓ પીર આવે એટલા માટે આવે રામા પીર બાપા આવે રામા પીર લીલા પીલા ને જવાનો આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર આવે રામા પીર બાપા આવે રામા પીર આવે રામા પીર લીલા પીલા ને જવાનો આવે રામા જય રામા પીર જય રામા પીર જય રામા પીર 1100 ની કૃપિયો રામ ભરોસે મુનાભાઈ કાળાભાઈ જોગરાણા જીસીબી વાળા શમશાનના કાર્ય માટે ભગવતી જોગરાણાની ખોડિયાર ભરો હોય સાહેબ 5555 રૂપિયા એમના તરફથી વધાવો યજમલ ઘેર અવતારી બાબો યજમલ ઘેર અવતારી બાબો ભાગે ભવની ભી દેવાલો મારો ભાગે ભવની ભી જય હો રામદેવ હો રામદેવ યજમલ ઘેર અવતારી બાબો યજમલ ઘેર
ની યાદી થતી હોય અહીંયા મંચ ઉપર એક સંત બિરાજમાન છે બાપુ એમના તરફથી 101 રૂપિયા તાળીથી વધાવો સાહેબ તાળીથી ઈ 12 બીજનો ધણી મારો ને તમારો ઠાકર રમતો હોય વાહ બાપુ વાહ વધાવો ઈ એની મોજ છે સાહેબ વધાવો મારું બાબુલું ધન્યવાદ ये लीला पीला तारा ले जा फरके रामा लीला पीला तारा ले जा फरुके ये लीला पीला तारा ले जा फरके रामा लीला पीला तारा ले जा फरके पधारो मारा रणु जाना वीर राम दे ये लीला दे आते पधारो मारा रणु जाना धनी राम दे बीजना पाट मुंडावा पीरू बार बीजना पाटा मुंडावा ये बार बीजना पाट मुंडावा पीरू बार बीजना पधारो मारा रणु जाना धानी राम दे पाटे पधारो धानी रणु जाना धाम राम दे स्वर्गस्थ पथाभाई विठलभाई तरजिया हस्ते विजयभाई केशाभाई 1100 ની રૂપિયા હમણાં તરફથી વધાવો તાળીના દાગથી ભગવતી મેલોડી લહેર કરાવે વિનુભાઈ થોબણભાઈ ધરજીયા વેલ્ડિંગ વાળા
21,111 રૂપિયા એમના તરફથી સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી શમશાનના કાર્ય માટે ધન્યવાદ. ये लीला पीला ले जा वालू कौन शेरियूं यावे ये लीला पीला ले जा वालू कौन शेरियूं यावे ये माता मीनल देवना बाल शेरियूं यावे ઉકડભાઈ રૂપાભાઈ જોગરાણા 1100 રૂપિયા એમના તરફથી શમશાનના કાર્ય માટે સાહેબ વધાવો જોરદાર તાળથી ધન્યવાદ. બાથાભાઈ રેવાભાઈ જોગરાણા 1100 રૂપિયા એમના તરફથી સાહેબ વધાવો તાળીના દાખથી ધન્યવાદ. ભલો મારો ભાલા વાળો ધણી હિન્દુઓ પીર ભલો એ ઠાકર ની યાદી થતી હોય એકાદી ઘડી યાદ કરી લઈ ભાવથી જ્યારે ખમા 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 પીર ને આજાજી ખમારે મારા હિંદવા પીર ને આજાજી ખમા રણુજાન રાય ને આજાજી ખમા મારા હિંદવા પીર ને આજાજી ખમા ચોકલેટ ઉડે ભાઈ દીપકભાઈ મથુરભાઈ ગોયલ 500 રૂપિયા શમશાનના કાર્ય માટે ધન્યવાદ. હીરાભાઈ દેવજીભાઈ ખાણિયા 11,111 રૂપિયા એમના તરફથી શમશાનના કાર્ય માટે સાહેબ બધા જોરદાર તાળીના દાખથી ધન્યવાદ. ખમા 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 પીરને જાજી ખમારે મારા હિંદવા પીરને જાજી ખમા રણુજાન રાય ને જાજી ખમા મારા
હિન્દુવા પીરને દાની કામા ₹651 રામ ભરોસે છે ભગવતી મેલડી ભરોસે આવે છે ધન્યવાદ બળદેવભાઈ ધારસીભાઈ ધરોજિયા ₹5555 એમના તરફથી સાહેબ વધાવો તાળીના દાગથી ભગવતી જોગમાયા ઘનશ્યામભાઈ બાબુભાઈ જીડિયા ₹1100 એમના તરફથી સાહેબ વધાવો તાળીના દાગથી શમશાનના કાર્ય માટે ધન્યવાદ એ મન લાગી તમારી ધૂન પીર રામા રે રામા तुम्हारी धून फिर रामा रे तुम्हारी धून पीर रामा रे જયેશભાઈ અર્જણભાઈ ધરોજિયા જયેશભાઈ અર્જણભાઈ ધરોજિયા ₹5555 શમશાનના કાર્ય માટે વધાવો તાળીના દાખથી દીધા કરતા દિયા ભલી વાહ એક જ ભાવ ડાબાનો બોલી અને પછી મારા શબ્દોને અહીં મારો વિરામ દેવા છે ઘણો બધો સમય લેવાઈ ગયો એટલા માટે ભાવ થઈ એક ઘોડલિયો મંગવાઈ દે મન ઘોડલિયો મંગવાઈ દે એક ઘોડલ ઘોડ ચડીને રમવા જાઉં ચડીને
ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ મંગવાઈ દે ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ મંગવાઈ દે ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ આખી રીધમ ટીમ ને જોરદાર તાળીથી વધાવો સાહેબ બધાયને પેલા સિક્કો તારી રાખડે રામો આ ફરતા ફરતા બધાયને વિનંતી જબરદસ્ત એક રાઉન્ડ બનાવો હાલો મેલોડી દેવી મારા રમવાન આવે આવે થોડી વાર એક રાઉન્ડ થઈ જાય ચલો એ મારા વાલા એ મારા વાલા મારા વાલા ના દેવી મામા એ મારી આવો આવો થોડી વાર રમવા માટે આ મેલોડી ગ્રુપ બધા આવો અરુણભાઈ ये तो काली तो बटनो चंदारवो ये तो काली तो बटनो चंदारवो બે મેલડી માતને સંદર્ભો સારી રે સોવરનો કોતર રાહડે રમે માં આ બધું થાય
જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર. ભૂલી ગઈ ભૂલી ગઈ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર. એ મારા વાલા એ મારા વાલા મારા વાલા મારા વિવાવા મારી દેવી એ મારા વાલા રાવ હવા વડલો કહે વનરાયુ મારાજી વડલો કહે વનરાયુ મારાજી બેલી દિયો ને દુના મારા મારા મારા. તો મિત્રો આ વિશે નોરતાની એ આ રાતડીને માં ગરબે રમવા આવો. આવો ને માં હાલો ને માં આવો ને માડી ગરબે રમાડું એ ગરબામાં જોત જલાવું. પૈસા યર દે